નમસ્કાર મિત્રો, જનરલ સાયન્સના નવા સેશનમાં હું નરેન્દ્ર આપને ફરી સ્વાગત કરું છું. આજે આપણે કુલ બધા તંત્રોમાંના છેલ્લું તંત્ર અંતઃસ્ત્રાવી તંત્ર જોવા જઈ રહ્યા છીએ. અંતઃસ્ત્રાવી તંત્ર એને આપણે કહીશું એન્ડોક્રાઇન સિસ્ટમ. આપણા શરીરની અંદર બધા તંત્રો કામ કરે છે, પરંતુ જો ગ્રંથિઓ કામ ના કરે, એમાંથી અંતઃસ્ત્રાવ ન નીકળે તો ઘણી સમસ્યાઓ થઈ શકે તેમ છે. તો આ અંતઃસ્ત્રાવને આપણે અંગ્રેજી ભાષામાં હોર્મોન કહીએ છીએ, અને આ હોર્મોન દરેક કાર્ય માટે જરૂરી છે. એનો મતલબ એવો છે એ અંગોને બૂસ્ટઅપ કરે, પ્રોવાઈડ કરે કયા પ્રકારે કામ કરવું, અને એ આપણા ક્વોલિટી જનરેટ કરે. એટલા માટે હોર્મોનિક પ્રોબ્લેમ થાય તો ઘણી બધી સમસ્યાઓ થાય. હોર્મોન્સ પ્રોબ્લેમ થવાથી દાઢી મૂછ ન ઉગે, કોઈ માતા પિતા ન બની શકે, ઘણી બધી સમસ્યાઓ થાય. હાઈટ ઠીંગણું રહે, ઘણી બધી સમસ્યાઓ થાય. ઓકે, રૂંવાટી વધી જાય કે રૂંવાટી ઘટી જાય, આવી ઘણી બધી સમસ્યાઓ થાય. એટલે એક ચોક્કસ માત્રામાં એ હોર્મોન નીકળવા જોઈએ, અને એના કારણે ચોક્કસ માત્રામાં એ ગ્રંથિઓ વ્યવસ્થિત કામ કરવી જોઈએ. તો આપણું જીવન સમતોલિત રહે, નહીં તો સમસ્યાઓ ક્રિએટ થઈ જાય. ઓકે, તો આપણે કુલ 10 ગ્રંથિઓ ભણીશું, જેમાં શરૂઆતની 8 સ્ત્રી અને પુરુષ બંનેમાં કોમન હશે, અને 9મી ફક્ત પુરુષમાં હશે અને 10મી ફક્ત સ્ત્રીમાં હશે. એમ આપણે આ ગ્રંથિઓ અત્યારે ભણવા જઈ રહ્યા છે. તો એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર, એ ગ્રંથિ સિસ્ટમ આપણે અત્યારે ભણીએ છીએ. એમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે. ઓકે, ચલો જોઈએ અંતઃસ્ત્રાવી તંત્ર. એન્ડોક્રાઇન સિસ્ટમમાં પહેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. મેં અહીંયા ઇમેજ પણ મૂક્યા છે, તમને ખ્યાલ આવે એટલા માટે. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં છે તમે ઇમેજમાં જોઈ શકો છો, બરાબર? તો જો સ્થાન મસ્તિષ્કમાં ઉપરના ભાગે, આ સૌથી ઉપર છે, મસ્તિષ્કમાં ઉપરના ભાગે આ સૌથી ઉપર છે, માટે તેને શીર્ષસ્થ ગ્રંથિ કહેવામાં આવે. તે સૌથી ઉપર છે માટે એને શીર્ષસ્થ એટલે સૌથી ઉપર છે કહેવામાં આવે. આપણે બધા શરીરની આ મહાગ્રંથિ છે. મહા મતલબ શું? મહા એટલે મોટી નહીં, મહા એટલે એના કાર્ય મહાન છે. મહા એટલે મોટી નહીં, મહા એટલે એના કાર્ય મહાન છે, બરાબર? અને તે માસ્ટર ગ્રંથિ છે. બીજી ગ્રંથિઓને પણ આ એડવાઇસ આપે, બીજી ગ્રંથિઓને આ ડાયરેક્શન આપે, માટે આને માસ્ટર ગ્રંથિ કહેવાય. હું તમને ભણાવું છું, હું તમારો માસ્ટર કહેવાય, બસ એવી રીતે તેને માસ્ટર ગ્રંથિ કહેવાય. તો તેને શરીરની મહાગ્રંથિ, માસ્ટર ગ્રંથિ અથવા શીર્ષસ્થ ગ્રંથિ કહેવામાં આવે. કોને? પિટ્યુટરી ગ્રંથિને. બરાબર, ધ્યાન રાખજો, પિટ્યુટરી પણ કહેવાય અને એને પિટ્યુટરી પણ કહેવામાં આવે. તેમાંથી 5 પ્રકારના હોર્મોન નીકળે છે. કેમ આને મહાન કહેવાય? ચલો હવે સમજીએ આને મહાન કેમ કહેવાય. તો તેમાંથી 5 પ્રકારના હોર્મોન નીકળે છે. એમાં પહેલું છે વૃદ્ધિ હોર્મોન, ગ્રોથ હોર્મોન. તે હાડકા અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે. મિત્રો, આ પ્રશ્ન ક્લાસ 3 માં પૂછાઈ ગયો છે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી વધારે પડતો સ્ત્રાવ થાય તો શું થાય? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી વધારે પડતો સ્ત્રાવ થાય તો શું થાય? બાળકની ઊંચાઈ વધે, બાળકની ઊંચાઈ ઘટે, ન વધે ન ઘટે. તો આન્સર આવે વધે. ધ્યાન રાખજો. તો આ શું કરે છે? તો તે હાડકા અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે. હવે હાડકા અને પેશી શરીરમાં ક્યાં ના હોય? હાડકા અને પેશી સર્વત્ર હોય, અથવા ક્યાંક હાડકા હોય તો ક્યાંક પેશી હોય. સર્વત્ર હોય તો આખા શરીર ઉપર આ નિયંત્રણ કરે છે આ હોર્મોન. માટે આ મહાન છે, માટે આ ગ્રંથિને મહાગ્રંથિ કહેવામાં આવે છે. બીજો હોર્મોન નીકળે છે પોષણ હોર્મોન, FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પોષણ હોર્મોન FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ શું કરે? તો અહીં લખી નાખું છું, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર, શું કરે આ પોષણ હોર્મોન? તો તે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ અને અધિવૃક્ક જેવી ગ્રંથિઓને પોષણ આપે છે. ધ્યાન રાખજો, પોષણ હોર્મોન શું કરે? તો તે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ અને અધિવૃક્ક જેવી ગ્રંથિઓને પોષણ આપે. તો આ એક હોર્મોન બીજી 4 ગ્રંથિઓને પોષણ આપે છે. તો
તો મતલબ માસ્ટર કહેવાય કે ના કહેવાય? માસ્ટર કહેવાય. એનો મતલબ આ એક ગ્રંથિ બીજી 4 ગ્રંથિઓને પોષણ આપે માટે એને માસ્ટર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. એટલે જો આ ગ્રંથિ કામ ના કરે, તો જો શુક્રપિંડને પોષણ ના મળે, તો પુરુષનો પુરુષ તરીકે વિકાસ ના થાય, પછી એ પુરુષ તરીકે ના શકે. અંડપિંડને પોષણ ના મળે તો સ્ત્રીનો સ્ત્રી તરીકે વિકાસ ના થાય. થાઇરોઇડને પોષણ ના મળે, થાઇરોઇડને પોષણ ના મળે તો ગોઈટર થવાની શક્યતાઓ છે. અને અધિવૃક્કને પોષણ ના મળે એટલે કે એડ્રિનલ ગ્રંથિને પોષણ ના મળે તો ન ઉત્તેજનાનો અનુભવ થાય, ન શાંતિનો અનુભવ થાય. તો મિત્રો આ એક ગ્રંથિ બીજી 4 ગ્રંથિઓને પોષણ આપે છે. આ એક ગ્રંથિ બીજી 4 ગ્રંથિઓને પોષણ આપે છે. ધ્યાન રાખજો. એટલા માટે આને મહાગ્રંથિ કહેવામાં આવે, એટલા માટે આને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે. ધ્યાન રાખજો. પ્રોલેક્ટિન, કોઈ પણ જગ્યાએ લેક્ટિન, લેક્ટોઝ, લેક્ટેટ, લેક્ટેટાઇડ આવા શબ્દ આવે તો એ દૂધ દ્વારા કનેક્ટેડ હોય, એ દૂધ સાથે જોડાયેલા હોય. કોઈ પણ જગ્યાએ જો આવા શબ્દો આવે તો એનું કનેક્શન દૂધ સાથે હોય છે. તો લેક્ટિન, પ્રોલેક્ટિન દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે. ધ્યાન રાખજો. દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે. જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી થાય તો એના શરીરમાં 5મા કે 6ઠા મહિનાની પ્રેગ્નન્સી હોય તો કુદરતી આ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય અને એના સ્તનના મુખ સુધી એ સ્ત્રાવ થશે અને પાણી જેવું નીકળશે અને પછી જેવો જ બાળક જન્મે પછી એના માટે દૂધનો સ્ત્રાવ શરૂ થઈ જાય. બરાબર. આ કુદરતની અભૂતપૂર્વ રચના છે. એક બાળકને બચાવે છે આ, એટલા માટે આ મહાન છે, એટલા માટે આ મહાગ્રંથિ કહેવાય. દૂધનું મૂલ્ય કોઈ ચૂકવી ના શકે. એમાં શરૂઆતના અડધા કલાક દૂધ જે શરૂ થયું હોય એ સૌથી બેસ્ટ હોય, એ બાળક માટે બહુ સારામાં સારું કહેવાય. ઓકે. ઓક્સિટોસિન સ્તન ગ્રંથિઓના વિકાસ સાથે સંકળાયેલું છે. ઓક્સિટોસિન સ્તન ગ્રંથિઓના વિકાસ સાથે સંકળાયેલું છે. આ જે ઓક્સિટોસિન છે એને લવ હોર્મોન પણ કહેવામાં આવે. ધ્યાન રાખજો. ઓક્સિટોસિનને લવ હોર્મોન પણ કહેવામાં આવે. સ્તન ગ્રંથિઓના વિકાસ સાથે સંકળાયેલું છે. અને લવ હોર્મોન કેમ કહેવાય? તો જ્યારે સ્ત્રી કે પુરુષ જાતીય ક્રિયામાં ઇન્વોલ્વ થાય, જ્યારે સ્ત્રી કે પુરુષ જાતીય ક્રિયામાં ઇન્વોલ્વ થાય ત્યારે એના મસ્તિષ્કમાં કુદરતી આનો સ્ત્રાવ થાય છે. બરાબર. ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે. માટે આ પ્રેમ એટલે કે લવ આવી ક્રિયા દરમિયાન આ સ્ત્રાવ થતું હોવાને કારણે એને લવ હોર્મોન કહેવામાં આવે છે. કોને? તો ઓક્સિટોસિનને. તો તે લવ હોર્મોન કહેવામાં આવે. હવે આના વિશેની વાત એવી છે કે આવા રસાયણો પ્રયોગશાળામાં બનતા પણ હોય છે. આવા રસાયણો પ્રયોગશાળામાં બનતા પણ હોય છે. તો આનો મતલબ એવો છે કે આના ઇન્જેક્શન પણ અવેલેબલ છે. આની દવા ઇન્જેક્શન અવેલેબલ છે. ઓક્સિટોસિન જે છે એના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આવા દવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. સાહેબ કેમ મૂક્યો હતો? ઓક્સિટોસિન પર પ્રતિબંધ કેમ મૂક્યો હતો? તેના 3-4 કારણો છે. પહેલું તો એ છે કે જ્યારે લેબર પેઇન વખતે સ્ત્રી જ્યારે દવાખાનામાં દાખલ થાય બાળકને જન્મ આપવા માટે સ્ત્રી જ્યારે દવાખાનામાં દાખલ થાય ત્યારે જે લેબર પેઇન લેતી હોય, લેબર પેઇન જ્યારે લેતી હોય અને બાળક તો પણ ના આવતું હોય તો ડોક્ટરો શું કરે? છેલ્લે ફાઇનલી ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપે. એ ઇન્જેક્શન આપવાથી શિથિલ થાય સ્નાયુ અને બાળક બહાર આવે. પણ એ નોર્મલ કેસમાં ના આપવાના હોય. એ આવી થતું હોય તો થવા દેવું પડે, બાકી એમને તો ના આપે. તો હવે શું થાય છે? બાળક જો આવવાની વાર હોય, મતલબ કે હજુ તો પ્રયત્ન કરવા જ ના દે, એના પહેલા ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપી દે. અને આ ડોઝ માતા અને બાળક બંને માટે હાનિકારક છે. એટલા માટે
આવો દુરુપયોગ દવાખાનામાં વધી ગયો હોવાથી એવું કહેવાય છે કે સરકારે ઓક્સિટોસિન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આ તમને પહેલું કારણ કીધું. બીજું કારણ એ છે કે શાકભાજી અને ફળ ફૂલ, બરાબર, ઓકે, આ છાંટવાથી શાકભાજી અને ફળ ફૂલની સાઈઝ મોટી થઈ જાય. તો આનો ઉપયોગ કરીને જેવા વેપારીઓ એ શાકભાજી અને ફ્રૂટની સાઈઝ વધારવા માંડ્યા, આ આપણા મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે સરકારે ઓક્સિટોસિન ઉપર પ્રતિબંધ મૂક્યો. ત્રીજું કારણ એ છે કે દુધાળા પશુઓ દૂધ ના આપતા હોય તો આપણે એને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપીએ તો એ દૂધ આપે છે. દુધાળા પશુઓ દૂધ ના આપતા હોય તો જો આપણે ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપીએ દૂધ આપે. તો આમ દુધાળા પશુઓને આના ઇન્જેક્શન આપીને વધુ દૂધ પ્રાપ્ત કરવાની ઘેલછા અને લાલચમાં એ પશુઓ વન જે થવા લાગ્યા, મતલબ કે એ પશુઓ બાળક પેદા ન કરી શકે તેવી સ્થિતિમાં આવવા લાગ્યા. આવું ન થાય એટલા માટે સરકારે પ્રતિબંધ મૂક્યો. આ મેં તમને કીધું ત્રીજું કારણ. અને ચોથું કારણ એવું છે કે નાની છોકરીઓ જે કિડનેપ કરવામાં આવે છે એ છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલતા હોય છે. હવે ધકેલવા માટે લઈ ગયા હોય લોકો, તો એ લોકો શું કરે, હજુ શરીર નાનું હોય એટલા માટે એને વેશ્યાવૃત્તિ ધકેલી શકાય નહીં. તો એ લોકો શું કરે, એને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપે. એનાથી એનો ફિઝિકલ ગ્રોથ જલ્દી થાય એટલા માટે, જેથી એને વેશ્યાવૃત્તિમાં ધકેલી શકાય. આવો દુરુપયોગ થતો હોવાને કારણે સરકારે આના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો મેં તમને આ ઓક્સિટોસિનના કેટલાક કરંટ અફેર્સની વાત કરી જે બહુ જૂના છે, પણ આટલી જગ્યાએ તેનો ઉપયોગ થતો હોય છે. આ રીતે છે, બરાબર. વેસોપ્રેસિનને એડીએચ કહેવાય. આ ટેટ ટાટની એક્ઝામમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. ટેટમાં કે ટાટમાં પરીક્ષામાં પ્રશ્ન હતું. વેસોપ્રેસિન, બરાબર, એને એડીએચ કહેવાય. તો એન્ટી ડાયુરેટિક હોર્મોન, આ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. ડાયુરેટિક હોર્મોન આ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે. તમારા કે મારા શરીરમાં કેટલું પાણી રહેવું જોઈએ એ પાણી આ નક્કી કરે, વેસોપ્રેસિન નક્કી કરે. એનો મતલબ કે પાણી કેટલું રહેવું જોઈએ ને કેટલું જવું જોઈએ. તો ઇનડાયરેક્ટલી એમ કહેવાય કે આપણું યુરિન કંટ્રોલ કરે, આપણું મૂત્ર નિયંત્રણ કરે છે. તો આમ આ હોર્મોન શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે અથવા મૂત્ર નિયંત્રણ કરે છે. જો વેસોપ્રેસિન યોગ્ય માત્રામાં ન જળવાય તો શરીરમાંથી પાણી નીકળી જાય. યુપીએસસી માં પ્રિલિમમાં આનો પ્રશ્ન હતો, દારૂ કે બિયર પીધેલો વ્યક્તિ વારંવાર મૂત્રત્યાગની ક્રિયા કરે છે. પ્રશ્ન હતો, દારૂ કે બિયર પીધેલો વ્યક્તિ વારંવાર મૂત્રત્યાગની ક્રિયા કરે છે. તો ઓપ્શનમાં આન્સર હતો તેના શરીરમાં વેસોપ્રેસિન ઘટી જાય. વેસોપ્રેસિન ઘટે તો એ મૂત્રત્યાગ વધુ થઈ જાય. આ રીતે છે. ધ્યાન રાખજો મિત્રો. આ 5 આવા મહત્વના હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે છે, માટે તેને મનુષ્ય શરીરની મહાગ્રંથિ, માસ્ટર ગ્રંથિ અથવા શીર્ષસ્થ ગ્રંથિ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર થાય છે બધાને? પરીક્ષામાં પૂછાયું, ધ્યાન રાખજો કયા હોર્મોન ક્યાંથી નીકળે, શું છે શું નહીં. ઓકે, અમે તમને સમજાવ્યું. પિટ્યુટરી ગ્રંથિની જોડે, એક્ઝેક્ટ જોડે એક બીજી ગ્રંથિ આવે છે કે જે બીજી ગ્રંથિ છે, બરાબર, એ જે બીજી ગ્રંથિ છે એ છે હાઇપોથેલેમસ. બરાબર, એ હાઇપોથેલેમસ ગ્રંથિ છે. હાઇપોથેલેમસ ગ્રંથિ સ્થાન માથામાં પિટ્યુટરી ગ્રંથિની જોડે, હાઇપોથેલેમસ ગ્રંથિ સ્થાન મસ્તિષ્કમાં પિટ્યુટરી ગ્રંથિની જોડે. બરાબર, ઓકે, એનું સ્થાન છે. કાર્ય, તેને પિટ્યુટરી ગ્રંથિનો સેક્રેટરી કહેવામાં આવે છે. બરાબર, ઓકે. મેં તમને કાલે એના પહેલા લેક્ચરમાં કીધું હતું કે ભાઈ શરીરનું તાપમાન એક સરખું કોણ જાળવે? તો લોહી. પણ શરીરના તાપમાન ઉપર નિયંત્રણ કોણ કરે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ. તે શરીરના તાપમાન ઉપર નિયંત્રણ કરે છે. તો પિટ્યુટરી ગ્રંથિની જોડે, આ પિટ્યુટરી છે એની જોડે હાઇપોથેલેમસ ગ્રંથિ હોય. એની જોડે કઈ હોય? તો હાઇપોથેલેમસ હોય. અને એની ઉપર અહીંયા પિનિયલ ગ્રંથિ છે. બરાબર, ઓકે. તો જુઓ, સ્થાન જોડે છે આ લોકોના. તો શરીરના તાપમાન ઉપર નિયંત્રણ કોણ કરે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે. ભૂલતા નહીં. સ્થાન માથામાં પિટ્યુટરી ગ્રંથિની જોડે. એનું સ્થાન ક્યાં છે? મસ્તિષ્કમાં પિટ્યુટરી ગ્રંથિની જોડે છે. ઓકે. એના પછી ત્રીજું આવે છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્લેન્ડ.
સ્થાન મસ્તિષ્કના અગ્રભાગમાં હોય છે, આપણા મસ્તિષ્કના અગ્રભાગમાં હોય. આ જે કપાળ છે ને, કપાળ એનું લોકેશન એનું એ આવે છે, અહીંયા આવે છે, આજ્ઞા ચક્ર કહેવાય એને. મનુષ્યમાં નિષ્ક્રિય છે આ, તો કઈ ગ્રંથિ મનુષ્યમાં નિષ્ક્રિય? તો પિનિયલ ગ્રંથિ મનુષ્યમાં નિષ્ક્રિય છે. દેડકામાં સક્રિય છે, ધ્યાન રાખજો, દેડકામાં આ ગ્રંથિ સક્રિય છે, માટે દેડકો સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. આ પ્રશ્ન પૂછાય તો આપેલા ચારમાંથી કયું પ્રાણી સુષુપ્ત અવસ્થામાં રહી શકે? તો આન્સર આવે દેડકો. દેડકો શિયાળાના 4 મહિના જમીનમાં જ હોય, એને શીત સમાધિ કહેવાય. ઉનાળાના 4 મહિના જમીનમાં જ હોય અને ગ્રીષ્મ સમાધિ કહેવાય. એ જમીનમાં 8 મહિના પડ્યો રહે છે ખાધા પીધા વગર, છતાં પણ એ મળતો નથી, આ સમાધિસ્થ અવસ્થામાં હોય છે. એ 8 મહિના ખાધા પીધા વગર એને કોણ સાચવે? તો એને સાચવે છે પિનિયલ ગ્રંથિ, જેને આપણી ધાર્મિક ભાષામાં આજ્ઞા ચક્ર કહીશું. મારી વાત સાંભળો, અત્યારે રિસેન્ટલી ચુંદડીવાળા માતાજીની ડેથ થઈ ગઈ. પ્રહલાદભાઈ જાની કરીને દાદા હતા, ઉંમરલાયક, માતાજીને બહુ માનતા. છેલ્લા આટલા વર્ષથી 65-70 વર્ષથી એમણે ખાધું પીધું નતું. ખાધા પીધા વગર એ માણસે જેટલું જીવ્યા, તો આટલું બધું જીવ્યા તો એ કેમ જીવ્યા? એ વિજ્ઞાન માટે કોયડો છે. એવું કહેવાય છે કે ગિરનારમાં ઘણા હજારો વર્ષોથી ઘણા બાવાઓ તપસ્યા કરી રહ્યા છે. ગિરનારમાં ઘણા બાવાઓ તપસ્યા કરી રહ્યા છે. તો આટલા વર્ષ એ લોકો તપસ્યા કરી રહ્યા છે, તો એ જીવ્યા કેવી રીતે? તો એ લોકોના શરીરમાં આ ગ્રંથિ એક્ટિવ થઈ જાય, એ લોકો જીવી શકે. તો પિનિયલ ગ્રંથિનું બહુ જ મહત્વ છે, અતિશય મહત્વ છે. આ ગ્રંથિ જેટલી સારી એટલી તમારું વ્યક્તિત્વ ખુલે. એને આજ્ઞા ચક્ર કહેવાય. તમે રામાયણ મહાભારતની સિરિયલ લોકડાઉન દરમિયાન જોયું હોય તો એમાં ઘણું બધું બતાવે છે. રામ જ્યારે ગુરુકુળમાં ગયા હતા ત્યારે એમના ગુરુ એમને 7 ચક્રની દીક્ષા આપી હતી. જો રામાયણ તમે જોયું હોય લોકડાઉનમાં, જૂનું રામાયણ, તમને ખબર હશે. તો આ આજ્ઞા ચક્ર છે, મનુષ્યમાં નિષ્ક્રિય છે. હવે આ ગ્રંથિ જો સક્રિય થઈ જાય તો કેવી થાય? ધ્યાન દ્વારા તમે આ ગ્રંથિને સક્રિય કરી શકો છો. મેડિટેશન એટલે કે ધ્યાન કરવું પડે. હવે 7 ચક્રો, એ 7 ચક્રોની હું તમને નોલેજ આપું છું, જે હું દરેક બેચમાં આપતો હોઉં છું. અને આ એક્સ્ટ્રા નોલેજ છે જે ડીવાયએસમાં પૂછાઈ પણ ગયેલું છે. તો આપણે 7 ચક્રો નોલેજ લઈએ, બરાબર? ઓકે. તો પિનિયલ ગ્રંથિ મસ્તિષ્કના અગ્રભાગમાં, મનુષ્યમાં નિષ્ક્રિય, દેડકામાં સક્રિય છે, માટે દેડકો સુષુપ્ત અવસ્થામાં રહી શકે. આ પૂછાઈ ગયું, આ પૂછાઈ ગયું, બરાબર? બધા પૂછાઈ ગયા છે. હવે હું તમને એ 7 ચક્રો વાળી વાત સમજાવું છું, ધ્યાનથી સમજજો. 7 ચક્રો વાળી વાત છે. એક આધ્યાત્મિક મુદ્દો છે, પરીક્ષા માટે કામનો પણ છે, આપણા જીવન માટે કામનો છે. માણસે ધ્યાન કરતા રહેવું જોઈએ, બરાબર? ઓકે. સપોઝ કે કોઈ આ વ્યક્તિ બેઠેલી અવસ્થામાં છે, કોઈ આ રીતે બેઠેલી અવસ્થામાં છે, કોઈ વ્યક્તિ છે. ઓકે. હવે એકદમ નીચે મૂલાધાર ચક્ર છે, જે આપણું જાતીય અંગ છે. ત્યાં સ્વાધિષ્ઠાન ચક્ર છે. જ્યાં આપણી ડુંટી છે ત્યાં મણિપુર ચક્ર છે. જ્યાં હૃદય છે ત્યાં અનાહત ચક્ર છે. ગળું છે ત્યાં વિશુદ્ધ ચક્ર છે. આ જે છે એ છે આજ્ઞા ચક્ર એટલે કે પિનિયલ ગ્રંથિ. અને એકદમ ઉપર સહસ્રાર ચક્ર.
જેને આપણે પિટ્યુટરી ગ્રંથિ કહીએ, જેને આપણે પિટ્યુટરી અથવા પિટ્યુટરી ગ્રંથિ કહીએ છીએ. હવે આ 7 ચક્રોની સિક્વન્સ પણ પરીક્ષામાં પૂછાયેલી છે. આ કલ્ચરનો પોઈન્ટ છે, પતંજલિ યોગનો પોઈન્ટ છે. આ 7 ચક્રોની સિક્વન્સ પણ પરીક્ષામાં પૂછાયેલી છે. 7 વર્ષની ઉંમર થાય તો તમારું મૂલાધાર ચક્ર જાગૃત થાય. 14 વર્ષે તમારું સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય. 21 વર્ષની ઉંમરે તમારું મણિપુર ચક્ર જાગૃત થાય. કુદરત આપણને આ 3 ચક્રો જાગૃત કરી આપે છે અને બાકીના ચક્રો જાગૃત કરવા એ મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય હોય. બાકીના ચક્રો જાગૃત કરવા એ મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય છે. બરાબર? તો મૂલાધાર ચક્ર જાગૃત થાય તો વ્યક્તિમાં ડિસિઝન પાવર આવે. ડિસિઝન પાવર આવે. ધ્યાન રાખજો, આ ચક્ર જાગૃત થાય આ પૃથ્વી તત્વનું પ્રાધાન્ય કરે છે. બરાબર? ઓકે. સ્વાધિષ્ઠાન ચક્ર 14 વર્ષની ઉંમરે જાગૃત થાય તો સ્વાધિષ્ઠાન ચક્ર જાતીય અંગ પાસે હોય, એટલા માટે 14 વર્ષની આસપાસ સ્ત્રી કે પુરુષમાં જાતીય ક્રિયાઓ સ્ટાર્ટ થાય. પુરુષોમાં વીર્ય સ્ત્રાવ અને સ્ત્રીઓમાં ઋતુ અવસ્થાની શરૂઆત થઈ જાય. પુરુષોમાં વીર્ય સ્ત્રાવ અને સ્ત્રીઓમાં ઋતુ અવસ્થાની શરૂઆત થઈ જાય. ધ્યાન રાખજો. મણિપુર ચક્ર ડુંટીમાં હોય. મણિપુર ચક્ર 21 વર્ષની ઉંમરની આસપાસ જાગૃત થાય એ લક્ષ્મીનું પ્રતીક છે. આ જાગૃત થાય તો એ વ્યક્તિને પૈસો કમાવાની ઈચ્છા થાય. માટે 20, 21, 22 વર્ષના છોકરાઓ જુઓ નોકરી કરવા માટે અને નોકરીની શોધમાં બહુ લાગેલા હોય તો પૈસા માટેની છે. તો આ જાગૃત થાય તો વાંધો ના આવે. અનાહત ચક્ર જાગૃત થાય તમારી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. એ તમારે ધ્યાન જરા કરવું પડે. પ્રાર્થના તમારી ઈશ્વર સાંભળે. બરાબર? અનાહત ચક્ર હૃદયમાં હોય. વિશુદ્ધ ચક્ર જાગૃત થાય ગળામાં તો એવું કહેવાય છે કે તમારું કંઠ બહુ સરસ થઈ જાય. તમે જે પણ બોલો એ બહુ લોભાત્મક, બહુ સારું લાગે, સુંદર લાગે. તો વિશુદ્ધ ચક્ર જાગૃત થાય તમારું કંઠ પ્રદેશ બહુ સારો થઈ જાય. આજ્ઞા ચક્ર જાગૃત થાય. આજ્ઞા ચક્ર જાગૃત થઈ જાય તો તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થાય. અને સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય તો તમને મોક્ષ મળે એવું કહેવામાં આવે છે. આ 3 ચક્ર પ્રકૃતિ આપણને જાગૃત કરી આપે છે અને બાકીના 4 ચક્ર જાગૃત કરવા માટે આપણે ધ્યાન કરવું જોઈએ. હવે આટલો જે ભાગ છે એ પૃથ્વી તત્વનો છે, પરંતુ એનું મેઇન ચક્ર આવે મૂલાધાર. આટલો જે ભાગ છે એ જળ તત્વનું છે, એટલા માટે મૂત્ર એટલામાં જ પડતું હોય. એનો મેઇન ચક્ર આવે સ્વાધિષ્ઠાન. આટલો જે ભાગ છે એ અગ્નિનું પ્રતીક છે, જઠરાગ્નિ એટલે ખોરાકનું પાચન થઈ જાય. એનો મેઇન ચક્ર આવે મણિપુર. આટલો જે ભાગ છે એ વાયુનું પ્રતીક છે, એટલા માટે શ્વાસ આટલામાં ચાલતો હોય. તો એનો મેઇન ચક્ર આવે અનાહત. અને આટલો જે ભાગ છે એ આકાશ તત્વનું પ્રતીક છે. આકાશ વિચારોનું પ્રતીક છે. તમને બધામાં જો નેગેટિવ દેખાતું હોય તમારું આકાશ તત્વ દૂષિત કહેવાય. એનું મેઇન ચક્ર આવે વિશુદ્ધ. આમ ચક્રો ચાલતા હોય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. આ મૂલાધાર ચક્રની સામે પૃથ્વી, સ્વાધિષ્ઠાનની સામે જળ, મણિપુરની સામે અગ્નિ, અનાહતની સામે વાયુ, વિશુદ્ધની સામે આકાશ. તો આમ જોડકા જોડો પ્રશ્ન પૂછાયો હતો. નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે કે કયું જોડકું સત્ય છે? આ ડીવાયએસઓ ની એક્ઝામમાં પૂછાયેલું છે. ધ્યાન રાખજો. તો આમ આખું મેં તમને આ એક સમજાવ્યું. શંકરાચાર્ય પૂજ્ય મોટા દાદા ગુરુ આ બધા સંતો જે છે ધ્યાન રાખજો. આ બધામાં આ ક્યાંક ને ક્યાંક જાગૃત થયેલું છે. ક્યાંક ને ક્યાંક જાગૃત થયેલું. શંકરાચાર્યની કથા પણ છે. શંકરાચાર્યમાં પણ આ જાગૃત થઈ ગયું હતું અને શંકરાચાર્ય આના દ્વારા કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકતા હતા એવું કહેવાય છે. તો મિત્રો ફક્ત તમે આ વિડીયો ખરીદી લીધો, જોઈ લીધું એવું ના વિચારતા. બને એટલું મેડિટેશન કરશો. મેડિટેશનનો મતલબ આંખ બંધ કરીને બેસી જવું એવું નહીં. એનો મતલબ છે વિચાર શૂન્ય અવસ્થા. ખુલ્લી આંખે પણ ધ્યાન થાય. મન ભટકવું ના જોઈએ, વિચાર ના આવવું જોઈએ. એ ધ્યાન જ છે. આવું ધ્યાન તમે જેટલું કરશો તમારા લાઈફમાં એટલું તમે પ્રગતિ કરી શકશો. એટલા માટે એ પર્પસથી જ મેં તમને સમજાવ્યું. ઇવન ડીવાયએસઓમાં આ પ્રશ્ન જોડકા જોડોમાં પણ આવી ગયો છે. કયા ચક્રનું કયું તત્વ પ્રાધાન્ય છે? જોડકા જોડોમાં પણ આ પ્રશ્ન આવી ગયો છે. ઓકે, તો ધ્યાન રાખજો. આ એક મેં તમને વાત કહી. આગળ જઈએ. ચોથી ગ્રંથિ આયા અધિવૃત ગ્રંથિ. બરાબર? ઓકે, અધિવૃક ગ્રંથિ 4th નંબર. તમે જોઈ શકો છો એડ્રિનલ ગ્રંથિ. આને એડ્રિનલ ગ્રંથિ કહેવાય છે. અધિવૃક ગ્રંથિ અથવા એડ્રિનલ ગ્રંથિ. આ 2 કિડનીઓ છે. આ 2 કિડનીઓ છે, 1 અને 2. એની ઉપર તમે આ જોઈ રહ્યા છો પાંદડાના શેપનું. તો કિડની ઉપર જે આ પાંદડાના શેપનું છે આ બંને, એ બંને અધિવૃક એટલે કે એડ્રિનલ ગ્રંથિ છે. એ બંને છે. બરાબર? ઓકે, તો કિડનીની ઉપર છે. તો સ્થાન કિડનીની ઉપર દેખાય છે. અધિવૃક એડ્રિનલ તે ઉત્તેજના અને શાંતિ માટે જવાબદાર છે. આ પ્રશ્ન બહુ વાર પૂછાઈ ગયો. નીચેનામાંથી કઈ ગ્રંથિ
ઉત્તેજના અને શાંતિ માટે જવાબદાર છે? તો અધિવૃક્ક અથવા એડ્રિનલ. નીચેનામાંથી કઈ ગ્રંથિ ઉત્તેજના અને શાંતિ માટે જતો? અધિવૃક્ક અથવા એડ્રિનલ. કેમ સાહેબ? તો એમાંથી બે પ્રકારના હોર્મોન નીકળે, અંતઃસ્ત્રાવ નીકળે. એક છે એડ્રિનાલિન અને બીજો છે નોર એડ્રિનાલિન. બરાબર? એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. એડ્રિનાલિન ઉત્તેજના માટે જવાબદાર છે, શરીરની ક્રિયા ઝડપી બનાવે. એડ્રિનાલિન ગ્રંથિ ઉત્તેજના માટે જવાબદાર છે, શરીરની ક્રિયા ઝડપી બનાવે. જ્યારે નોર એડ્રિનાલિન શાંતિ માટે જવાબદાર છે, શરીરની ક્રિયા ધીમી બનાવે. એનો મતલબ એવો છે, તમે ભયમાં હોય, ગુસ્સામાં હોય, બહુ ખતરનાક ગુસ્સો ચડ્યો હોય, કોઈ તમને મારવા આવ્યા હોય, ચોર તમારા પાછળ પડ્યા હોય, કોઈ નવી સિચ્યુએશન આવે જેમાં તમને ગભરામણ થાય, તો એનો મતલબ તમારા શરીરમાં આ વધી જાય. આ વધી જાય. તમે શાંતિથી બેઠા છો, તમને કોઈ ટેન્શન નથી, તમારો મૂડ પરફેક્ટ છે, તમે સરસ સાંભળી રહ્યા છો, સરસ જોઈ રહ્યા છો, ત્યારે એ વખતે તમારા શરીરમાં નોર એડ્રિનાલિનનું પ્રમાણ વધી જાય. કોઈ પણ વિચારો ના હોય, શાંત હોય, ત્યારે તમારા શરીરમાં નોર એડ્રિનાલિન વધી જાય છે. ધ્યાન રાખજો. તો એડ્રિનાલિન ઉત્તેજના માટે જવાબદાર, શરીરની ક્રિયા ઝડપી બનાવે. નોર એડ્રિનાલિન શાંતિ માટે જવાબદાર અને શરીરની ક્રિયા ધીમી બનાવે છે. તો ભૂલતા નહીં, બહુ વધારે પડતો ગુસ્સો કરો તો ડેથ થવાની શક્યતાઓ છે. એટલા માટે ઘણા કેસમાં એવું કહે છે કે આ ભાઈ મરી ગયો. તો કેમ મર્યો? તો એને એડ્રિનાલિન બ્લાસ્ટ થવાથી મરી ગયો. એડ્રિનાલિન બ્લાસ્ટ થવાથી મૃત્યુ પામ્યો. મતલબ કે વધુ પડતું એડ્રિનાલિનથી મૃત્યુ પામ્યું. એ કદી પણ બહુ ગુસ્સો કરવો નહીં. હવે અમારા સોસાયટીમાં ચોર આવ્યા હતા. બરાબર? ઓકે, ચોર આવ્યા હતા. ખાલી કહી રહ્યો છું, ઘટના કાલ્પનિક. ચોર આવ્યા હતા અને પછી એક કાકા એમ ચોરને પકડે, ચોરને બહુ જ માર્યો. જો કે ચોર પાસે કઈ વસ્તુ હતી નહીં, માર્યો. અને પછી પાછા પોલીસને બોલાયા તો પણ ફરી મારવા ગયા. આમ કરીને લાકડી ઉપર મારવા ગયા, એટલામાં તો કાકા મરી ગયા. કાકાને એટેક અને કાકા ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. અને પછી મતલબ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું આવ્યું, એડ્રિનાલિનનું પ્રમાણ વધી જવાથી કાર્ડિયાક અરેસ્ટ થયો અને જેના કારણે એમની ડેથ થઈ ગઈ. એટલે ધ્યાન રાખજો મિત્રો, કદી પણ બહુ ગુસ્સો કરવો નહીં. આપણો ગુસ્સો બીજાને ના મારે, એ આપણને જ મારે. તો અધિવૃક્ક ગ્રંથિ કિડનીની ઉપર છે, ઉત્તેજના અને શાંતિ માટે જવાબદાર. એમાંથી બે પ્રકારના હોર્મોન નીકળે, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. તો એડ્રિનાલિન ઉત્તેજના માટે જવાબદાર છે, શરીરની ક્રિયાઓ ફાસ્ટ કરે. જ્યારે નોર એડ્રિનાલિન શાંતિ માટે જવાબદાર છે, શરીરની ક્રિયાઓ ધીમી કરે. ઓકે. એના પછી પાંચમી ગ્રંથિ આવે છે થાઇરોઇડ. બરાબર? પાંચમી ગ્રંથિ છે થાઇરોઇડ. હવે થાઇરોઇડની બીમારી પણ થતી હોય છે ઘણીવાર, થાઇરોઇડ. આ થાઇરોઇડને હિન્દી ભાષામાં કહેવાય અવટુ. આ અવટુ ગ્રંથિ કહેવામાં આવે છે, અને અવટુ ગ્રંથિ કહેવામાં આવે. થાઇરોઇડને હિન્દીમાં અવટુ કહેવાય. બરાબર? સ્થાન તમે જોઈ શકો છો, ગળામાં શ્વાસ નળીના પાછળના ભાગમાં. બરાબર? ઓકે. ગળામાં શ્વાસ નળીના પાછળના ભાગમાં. તેનાથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ નીકળે. જે પ્રોટીન અને ચરબીના ચયાપચયને ઇંગ્લિશમાં કહેવાય મેટાબોલિઝમ. ચયાપચયને અંગ્રેજીમાં કહેવાય મેટાબોલિઝમ, જે પ્રોટીન અને ચરબીના ચયાપચય માટે જવાબદાર છે. તો થાઇરોઇડ ને અવટુ કહેવાય. એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ નીકળે, જે પ્રોટીન અને ચરબીના ચયાપચય માટે જવાબદાર છે. સ્થાન ગળામાં શ્વાસ નળીના પાછળના ભાગમાં.
ચયાપચય એટલે ચય વત્તા અપચય. ચયનો મતલબ થાય ઉર્જા વાપરવી, અપચયનો મતલબ થાય ઉર્જા ઉત્પન્ન કરવી. ઉર્જા વાપરવી, ઉર્જા ઉત્પન્ન કરવી, ઉર્જા વાપરવી, ઉર્જા ઉત્પન્ન કરવી. તો ચયાપચય માટે જવાબદાર છે. હવે થાઇરોઇડમાંથી થાઇરોક્સિન નામનું અંતઃસ્રાવ નીકળે. હવે આવું તો ના પૂછાય, કોઈને પણ આવડે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ, તો થાઇરોક્સિન નીકળે, બરાબર. હવે આ જે થાઇરોક્સિન છે એ જો યોગ્ય માત્રામાં ન નીકળે તો નાના બાળક કદમાં ઠીંગણા રહી જાય અને પુખ્ત વયની વ્યક્તિમાં ગોઈટર એટલે કે કંઠમાળ નામની બીમારી થાય છે. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન યોગ્ય માત્રામાં ના નીકળે તો ઘટના શું ઘટે? પ્રોટીન અને ચરબીનું મેટાબોલિઝમ ના થાય, પ્રોટીન અને ચરબીનું ચયાપચય ન થાય. પ્રોટીન વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે. જો થાઇરોક્સિન ના નીકળે તો બાળકનો વૃદ્ધિ વિકાસ ના થાય, બાળક નાના રહી જાય, બરાબર, ઓકે. અને ચરબીનું મેટાબોલિઝમ ના થાય તો ઉર્જા ના મળે, પ્લસ ગોઈટર થવાની શક્યતાઓ છે. તો શું કરવું જોઈએ? થાઇરોક્સિન યોગ્ય માત્રામાં નીકળે માટે શું લેવું જોઈએ? આયોડિન, મીઠું ખાવાનું. આયોડિન યોગ્ય માત્રામાં શરીરમાં જવું જરૂરી છે. જો થાઇરોક્સિન યોગ્ય માત્રામાં ન નીકળે શું થાય? તો થાઇરોક્સિન યોગ્ય માત્રામાં નીકળે માટે આયોડિન શરીરમાં યોગ્ય માત્રામાં જવું જરૂરી છે. આયોડિન યોગ્ય માત્રામાં જાય તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે થાઇરોક્સિનના યોગ્ય સેક્રેશન માટે કયું ખનિજ લેવું જોઈએ? તો આયોડિન. હવે આયોડિન યોગ્ય માત્રામાં શરીરમાં જાય એ બહુ જરૂરી છે. તો આપણે આયોડિન વાળું મીઠું ખાવું જોઈએ. આ આયોડિન કેવું હોય? તો આયોડિન જાંબલી રંગનું સખત અધાતુ છે. આયોડિન કેવું છે? તો જાંબલી રંગનું સખત અધાતુ છે. ધ્યાન રાખજો મારી વાતને. તો આયોડિન જાંબલી રંગનું સખત અધાતુ છે. આપણા મીઠામાં આયોડિન હોય છે. તો સાહેબ બધાએ આયોડિન વાળું મીઠું ખાવું જોઈએ. પહેલી વાત તો ગોઈટર એટલે કે આ ફૂલી જાય એ ક્યાં જોવા મળે? ગોઈટર નામની બીમારી શું ભારતમાં બધે જોવા મળે કે પહાડો ઉપર? એ સિર્ફ ઉત્તર ભારતના પહાડો ઉપર જોવા મળે. અહીંયા આપણા મેદાની દેશમાં આ બીમારી જોવા મળતી નથી. આનું કારણ છે જેમ જેમ જમીનની હાઈટ વધે તેમ તેમ જમીનમાં આયોડિન ઘટે અને જેમ જેમ જમીનની હાઈટ નીચી થાય તેમ તેમ આયોડિન વધે છે. આવું નોર્મલી કહેતા હોય છે. તો આપણે બધા નીચી હાઈટ ઉપર રહેનારા છીએ. આપણે બધા નીચી હાઈટ ઉપર એટલે કે મેદાની પ્રદેશમાં વસતા પ્રાણીઓ છીએ. એનો મતલબ એવો થયો કે આપણા જમીનમાં આયોડિન છે તો આપણી આ જમીનમાં જે ફળ, ફૂલ, શાકભાજી થાય એમાં આયોડિન યોગ્ય માત્રામાં હશે. એનો મતલબ એવો થયો કે આપણે મીઠામાં આયોડિન ન પણ નાખીએ તો આપણા શાકભાજી અને ફ્રૂટમાં આપણને આયોડિન મળી રહેશે. એટલે આપણને ગોઈટર નામની બીમારી થવાની શક્યતા 99.99% નથી. પણ આ પહાડો ઉપર કેમ થાય એનું શું કારણ છે? તો મેં કીધું કે જેમ જેમ જમીનની ઊંચાઈ વધે તેમ તેમ જમીનમાં આયોડિન ઘટે. એનો મતલબ પહાડો ઉપર વસતા લોકોની જમીનમાં આયોડિન નથી, માટે એ એમની જમીનમાં જે ફ્રૂટ અને શાકભાજી વાવે છે એમાં પણ આયોડિન નહીં મળે, માટે એમને ઝીરો આયોડિન મળે છે, મળતું જ નથી. એટલા માટે એ લોકોને ગોઈટર વધારે થાય છે. નેપાળમાં ગોઈટરની સમસ્યા વધારે છે. એટલા માટે આપણા ભારત સરકારે ₹1500 કરોડની સહાયતા નેપાળને કરી છે ગોઈટર રિમૂવલ માટે. ગોઈટરને રિમૂવ કરવા માટે 1500 કરોડની સહાયતા આપણે એમને કરી છે. ધ્યાન રાખજો, આ રીતે છે. તો ગોઈટર ન થાય, બરાબર, એના માટે છે. તો યોગ્ય માત્રામાં તમારે આયોડિન લેતા રહેવું પડે. આયોડિન જાંબલી રંગનું સખત અધાતુ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે થાઇરોક્સિન, આ જે હોર્મોન છે, થાઇરોક્સિનના બંધારણમાં કયું ઘટક હોય? તો આન્સર આવશે આયોડિન. થાઇરોક્સિનના બંધારણમાં આયોડિન નામનું ઘટક હોય છે. ઓકે, ભૂલતા નહીં. આપણા બધાના ઘરે મીઠું હોય એમાં પણ આયોડિન હોય. તમે એને ગરમ કરો તો જાંબલી રંગ આવશે. તો આયોડિન જાંબલી રંગનું સખત અધાતુ છે. ઓકે, હવે થાઇરોઇડની બીજી સમસ્યા છે લીલો થાઇરોઇડ નો સૂકો થાઇરોઇડ, હાઈપર આવો થાઇરોઇડ થતો હોય છે. તો જે લીલો થાઇરોઇડ થાય ને તો એમાં સ્ત્રીઓનું શરીર, મેક્સિમમ થાઇરોઇડની સમસ્યા સ્ત્રીઓને વધારે હોય છે. તો લીલો થાઇરોઇડ થાય તો સ્ત્રીઓનું શરીર ફૂલીને દડા જેવું થઈ જાય અને સૂકો થાઇરોઇડ થાય તો સુકાઈને કાંટા જેવું થાય. ન લીલો થાઇરોઇડ સારો
ન સૂકો થાઇરોઇડ થયો. થાઇરોઇડ ના થવો જોઈએ, કેમ કે આ જીવ પણ લઈ લે. એટલા માટે તમારે તમારું લાઈફસ્ટાઈલ થોડું કસરતવાળું કરવું જોઈએ, ખાસ કરીને ગર્લ્સે કસરતવાળું કરવું જોઈએ. જે ગામડાની સ્ત્રીઓ થાઇરોઇડ ઓછો જોવા મળે શહેરના પ્રમાણમાં. તો કેમ આવું? તો સાહેબ, તો શહેરની સ્ત્રીઓની આપણે વાત કરીએ તો એ વધારે પ્રમાણમાં એટલા વર્કઆઉટ્સ નથી જેટલા ગામમાં છે. ગામમાં સ્ત્રીઓ બધું વજન માથે લે, માથે પાણી ઉંચકે, માથે કપડાં ધોવા માટે જાય, તો વજન માથે આવે છે. તો માથે વજન આવવાથી એક્યુપ્રેશર થાય, તમારું થાઇરોઇડ મસ્ત કામ કરે. એટલા માટે થોડું માથે પણ વજન ઉંચકવું જોઈએ. આ પણ એક પ્રકારની એક્સરસાઇઝ છે, બરાબર. તો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે, એટલે સામાન્ય રીતે જોવા મળે છે, પણ એ જીવ પણ લઈ લે, ધ્યાન ના આપો તો. ઓકે, તો બધી વાત થાઇરોઇડની થઈ. આઈ હોપ તમે સમજી રહ્યા છો. બરાબર લખ્યું છે. આ હોર્મોન યોગ્ય માત્રામાં નીકળે માટે શરીરમાં આયોડિન યોગ્ય માત્રામાં જવું જરૂરી છે. એના પછી આવે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. ઓકે, પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ, આને આપણે હિન્દીમાં કહીશું પરા-અવટુ. પેરાથાઇરોઇડને હિન્દીમાં કહેવાય પરા-અવટુ. સ્થાન ગળામાં શ્વાસનળીના આગળના ભાગમાં. પેલું ક્યાં હતું? પાછળ. આ ક્યાં હશે? આગળ. ગળામાં શ્વાસનળીના આગળના ભાગમાં. કાર્ય તે લોહીમાં કેલ્શિયમનું નિયમન અને નિયંત્રણ કરે છે. તે લોહીમાં કેલ્શિયમનું નિયમન અને નિયંત્રણ કરે છે. મિત્રો, આના પહેલાના વિડીયોમાં આપણે રુધિર ગંઠાવાની ક્રિયા ભણી ગયા છે, લોહી ગંઠાવાની ક્રિયા ભણી ગયા છે. હાઉ બ્લડ ક્લોટ્સ, લોહી કયા પ્રકારે ગંઠાય મેં તમને કીધું, બરાબર. ઓકે, તમે જોયું હતું કે પ્રોથ્રોમ્બોપ્લાસ્ટિન, બરાબર, એને લોહીમાંથી કેલ્શિયમ મળે છે. આવી વાત મેં તમને કરી હતી. તો એ કેલ્શિયમ આ રીતે મળે છે, બરાબર. તો કેલ્શિયમનું નિયમન અને નિયંત્રણ પેરાથાઇરોઇડ કરે. આનું એક જ કરે છે, બીજું કોઈ કાર્ય નથી જે પરીક્ષામાં પૂછાય. એના પછી આવે છે સ્વાદુપિંડ. સાતમી ગ્રંથિ છે સ્વાદુપિંડ, જેને આપણે કહીશું પેન્ક્રિયાસ, બરાબર. પાચન તંત્રમાં જ્યારે આપણે આકૃતિ બતાવી હતી ત્યારે આ સ્વાદુપિંડની આકૃતિ પણ બતાવેલી હતી, જે જઠરની નીચે અને નાના આંતરડાની વચ્ચે નાનકડી ગ્રંથિ છે સ્વાદુપિંડ. સ્થાન આંતરડા પાસે, બરાબર. તે શરીરની બીજા નંબરની મોટી ગ્રંથિ છે. અને સૌથી મોટી ગ્રંથિ કઈ? હું ભણાવી દીધું છે તમને. મેં તમને આ લીવર જ્યારે ભણાવ્યું ત્યારે મેં તમને આ ભણાવ્યું હતું, બરાબર. તો સ્થાન નાના આંતરડા પાસે, શરીરની બીજા નંબરની મોટી ગ્રંથિ છે. તો પહેલા નંબરની ગ્રંથિ કઈ સાહેબ? તો લીવર આવે, યકૃત, આપણે ભણી ચૂક્યા છીએ. તેમાં લેંગરહાન્સના કોષ આવેલા હોય છે. લેંગરહાન્સ. હવે આનું નામ લેંગરહાન્સ કેમ પડ્યું? કારણ કે લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી, માટે નામ શું પડી ગયું? લેંગરહાન્સ, બરાબર. તેણે શોધ્યા, નામ પરથી પડ્યું. આ લેંગરહાન્સ નામના કોષમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના હોર્મોન નીકળે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન નીકળે છે. હવે આ યાદ રાખવાનું કે ઇન્સ્યુલિન ક્યાંથી નીકળે? તો સ્વાદુપિંડમાંથી નીકળે. હવે ડાયાબિટીસ કેમ થાય એ આપણે જરા ભણીએ છીએ, બરાબર. તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અને લેંગરહાન્સ નામના અંતઃસ્ત્રાવ નીકળે. લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે શોધ કરી, માટે એને નામ પડી ગયું લેંગરહાન્સના કોષો. ઓકે, હવે આપણે જોઈએ છીએ ઓકે, આ જોઈએ એના પહેલા હું તમને સમજાવું છું કયા પ્રકારે કામ કરે છે. હું પૂરી સ્લાઇડમાં તમને સમજાવું, પૂરી સ્લાઇડમાં તમને સમજાવું છું કે કયા પ્રકારે કામ કરે છે,
હવે આ છે સ્વાદુપિંડ, બરાબર. આ સ્વાદુપિંડમાં આવેલા હોય છે લેંગરહાન્સના કોષ. સ્વાદુપિંડમાં લેંગરહાન્સના કોષ આવેલા હોય છે, બરાબર. એમાં આલ્ફા અને બીટા સેલ્સ આવેલા હોય, આલ્ફા અને બીટા સેલ્સ આવેલા હોય છે. આમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્રાવ નીકળે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્રાવ નીકળે છે, બરાબર. ઓકે. હવે લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું માટે લેંગરહાન્સના કોષ પડી ગયા. તો શું થાય, આ ઘટના કેવી છે? તો સપોઝ આજે કઈ તારીખ થઈ, તો કોઈ પણ સપોઝ કોઈ ડેટ છે 5 તારીખ થઈ, 5/5/2005, બરાબર. સપોઝ કે 2005 ની આપણે ડેટ લઈ લઈએ ખાલી સમજવા માટે. 5/5/2005. ઓકે. કોઈ વ્યક્તિએ 2500 કેલરી ખોરાક લીધો છે, એમાં ગ્લુકોઝનું પ્રમાણ 20% છે, પરંતુ આજે એને આપણે જે પણ ક્રિયા કરી એમાં ગ્લુકોઝ વપરાય, પરંતુ આજે ફક્ત 10% ગ્લુકોઝ વપરાયું. તો કેટલું વધ્યું? 10% ગ્લુકોઝ વધ્યો. હવે આ 10% ગ્લુકોઝ જો લોહીમાં તરતો રહે તો એને ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ કહેવામાં આવે છે. પરંતુ એના શરીરના સ્વાદુપિંડ અથવા લેંગરહાન્સ બહુ સારું કામ કરી રહ્યું છે. તો ઘટના એવી ઘટે કે આજે 10% ગ્લુકોઝ વધ્યો છે, 10% ગ્લુકોઝ જે વધ્યો છે, તો ઇન્સ્યુલિન શું કરે? ઇન્સ્યુલિન વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર કરે. ઇન્સ્યુલિન વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર કરે. ધ્યાન રાખજો મારી વાત. ઇન્સ્યુલિન વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર કરે. તો વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે, જ્યારે પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે. તો એનો મતલબ એવો થયો કે જે ગ્લુકોઝ વધારાનો હતો હવે એ ગ્લાયકોજનના સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયો છે. હવે વ્યક્તિને કંઈ ના થાય. રાઈટ નાઉ ધ પર્સનાલિટી ઇઝ સેફ બીકોઝ હવે આ ખોરાકના સ્વરૂપમાં આવી ગયો. ઓકે. તો ઇન્સ્યુલિનનું કાર્ય શું? વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં. એનો મતલબ કે વધ્યા પછી આટલું મળ્યું, આટલું વપરાયું ને આટલું વધ્યું. 20% માં 10% વપરાયું, 10% વધ્યું. તો એ વધારાના ગ્લુકોઝનું એ ગ્લાયકોઝનમાં રૂપાંતર કરે. વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર થાય તો લોહીમાં ગ્લુકોઝનું લેવલ જળવાય રહે, એટલે ડાયાબિટીસ કહેવાય નહીં. પણ જો ઇન્સ્યુલિન ના નીકળે, યોગ્ય માત્રામાં ના નીકળે તો એ ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં કન્વર્ઝન ન થાય અને વધારાનો ગ્લુકોઝ લોહીમાં તરતો રહે, એને ડાયાબિટીસ કહેવામાં આવે. તો ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં નીકળવું જોઈએ. ઓછું નીકળે તો પણ ના ચાલે. સાહેબ ઇન્સ્યુલિન વધારે નીકળે તો વધારે નીકળે. સપોઝ કે આ વધારે નીકળે તો એ શું કરે? એ જે વપરાવ જોઈએ એ ગ્લુકોઝનું પણ ગ્લાયકોઝનમાં રૂપાંતર કરી નાખે. મતલબ કે 20% ગ્લુકોઝ મળ્યો તો 10% વપરાયો અને પછી 10% વધ્યો એનું ફેરવવું જોઈએ, એવું ના કરે. એ 20% ગ્લાયકોઝનમાં રૂપાંતર કરી નાખે. તો એવા વ્યક્તિઓને શુગર ઘટી જાય, એવા વ્યક્તિને ચક્કર આવે. એટલે ઘણી વાર નહીં કહેતા ડાયાબિટીસમાં શુગર ઘટી ગયું, બટ એક્ઝેક્ટલી એ હાઇપરગ્લુસેમિયા છે, બરાબર. ઓકે. જેમાં ઇન્સ્યુલિન વધારે નીકળે તો હાઇપરગ્લુસેમિયાના કારણે શું થાય? તો બધું જ કન્વર્ટ થઈ જાય ગ્લાયકોઝનમાં. તો શરીરને ગ્લુકોઝ ના મળે તો ચક્કર આવે. એવા લોકોએ ચોકલેટો ખાતા રહેવું પડે. તો ઇન્સ્યુલિન ખ્યાલ આવી ગયો. વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં. હવે સપોઝ કે 6-5-5 છે, બરાબર. 2005 ની સાલ આપણે લઈએ. 6-5-5 છે દિવસ. આપણે ખાલી જાણકારી માટે લઈએ છીએ, બરાબર. ઓકે. ખરેખર અત્યારે 2020 ચાલી રહ્યું છે, પણ આપણે 2005 નું લઈએ છીએ. સપોઝ કે કોઈ એ જ વ્યક્તિએ 3000 કેલરી ખોરાક લીધો છે, લીધેલો છે. એમાંથી એને મળે છે 30% ગ્લુકોઝ મળે છે. પરંતુ એ દિવસે એને બહુ જ કામ કરવાનું છે, એને એક્સ્ટ્રા ગ્લુકોઝની જરૂર છે. એનો મતલબ કે એને 40% ગ્લુકોઝની જરૂર છે. કેટલા ટકા? 40% ગ્લુકોઝની જરૂર છે, બરાબર. ઓકે. તો કેટલું ખૂટ્યું? 10% ગ્લુકોઝ ખૂટ્યો. 10% ગ્લુકોઝ ખૂટ્યો. તો શરીરને જ્યારે એક્સ્ટ્રા ગ્લુકોઝની જરૂર પડે તો શું થાય? તો આ ગ્લુકાગોન જે હોય એ ગ્લાયકોઝનનું પાછું ગ્લુકોઝમાં રૂપાંતર કરી નાખે. યાદ રાખજો, ગ્લાયકોઝનનું પાછું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. તો ઇન્સ્યુલિન શું કરે? વધારાના ગ્લુકોઝને ગ્લાયકોઝનમાં ફેરવે. તો ગ્લુકાગોન શું કરે?
ગ્લાયકોજનનું પાછું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. આ તંત્ર વ્યવસ્થિત ચાલે એનો મતલબ તમને કોઈ સમસ્યા નથી. જો આ તંત્રમાં ક્યાંય ડખા થયા તો સમસ્યા થાય. તો ઇન્સ્યુલિનનું કામ, ગ્લુકાગોનનું કામ મેં તમને દોરીને સમજાવ્યું. ધ્યાન રાખજો મારી વાતને. કોઈ પણ રોગ છે ને, ખાસ કરીને ડાયાબિટીસ બહુ જ વિચારતા હોય ને બહુ થાય. અતિ વિચારતા હોય ને ડાયાબિટીસ થવાની બહુ થાય. એટલે બહુ વિચારવું નહીં, બરાબર. આવા કોરોનાના ભયંકર કાળમાં, બરાબર, કોણ ક્યારે પતી જાય ખબર ના પડે. એટલે હંમેશા ફ્રી રહેવાનું. એટલું યાદ રાખવાનું, કંઈ લઈને આવ્યા નતા અને કંઈ લઈને જવાનું નથી. એટલે તમારે ટેન્શન ઘટી જાય, બરાબર. ઓકે. બાકી આપણી પાસે જે વસ્તુ હોય કાલે ખબર નહીં કોની પાસે તે, એટલે બહુ મોહ માયા રાખવી નહીં. પેલા એટલા માટે બહુ પૈસાવાળાને બહુ ડાયાબિટીસ બહુ હોય, બહુ પૈસાવાળાને બહુ ડાયાબિટીસ હોય. કેમ આવું સાહેબ? તો બહુ ચિંતા હોય, અતિ ચિંતા. એટલા માટે માપમાં રહેવાનું, બરાબર. માનસિકનું બહુ પ્રમાણ, જેટલું માનસિક થાય એટલું ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે, બરાબર. ઓકે. તો મટાડી શકાય એને. એવું કહેવાય છે કે ડાયાબિટીસ ઉધઈ છે, ઉધઈ વળગે એટલે લઈને જ જાય. ડાયાબિટીસ ઉધઈ છે, વળગે એટલે લઈને જ જાય, એવું કહેવામાં આવે છે. ઓકે. તો ધ્યાન રાખજો. તો ડાયાબિટીસ આખું મેં તમને સમજાવ્યું. ડાયાબિટીસના 2 પ્રકાર જોઈ લઈએ, આગળ કદાચ હશે. હવે જુઓ, અહીંયા લખેલું છે, એટલે લખતો નથી. ઇન્સ્યુલિન લોહીમાં તરતા વધારાના ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે છે, જ્યારે ગ્લુકાગોન શરીરને જરૂર પડે ત્યારે ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આગળની સ્લાઇડમાં મેં જે સમજાવ્યું એને વાક્યમાં લખ્યું છે. જો ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ન નીકળે તો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, તેને મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે, 2 પ્રકારના. ડાયાબિટીસ ઇન્સિપિડિસ, ડાયાબિટીસ મેલિટસ. આ એક્વાયર્ડ છે, આ વારસાગત છે. ડાયાબિટીસ ઇન્સિપિડિસ એક્વાયર્ડ છે, મતલબ તમે તમારા કર્મોથી પ્રાપ્ત કરો છો. તમે તમારા કર્મોથી પ્રાપ્ત કરો છો. જેવું કર્મ, ખાઓ, થાળી ખસરો, ત્યાં ત્યાં હોઈ જાઓ, ડાયાબિટીસ થાય. બને એટલું શરીરનું હલનચલન જોઈએ. ખાધા પછી લગભગ 100 ડગલા ચાલવું જોઈએ. જેટલું તમે ચાલો એટલું તમારા માટે સારું રહે. તો ડાયાબિટીસ ઇન્સિપિડિસ, ડાયાબિટીસ મેલિટસ 2 પ્રકારના છે. એક કર્મોથી થાય, એક જે છે એ તમારે ફ્લોમાં આવે, વારસાગત આવતું હોય છે. ડાયાબિટીસ મટાડી શકાય સાહેબ? તો કે ના, અત્યારે મેડિકલ એલોપેથી પ્રમાણે તો મટાડી ના શકાય. એલોપેથી પ્રમાણે ડાયાબિટીસને મટાડી ન શકાય, ધ્યાન રાખજો. એના માટે એક છોડ છે, હું બોર્ડ ઉપર લખું છું, મધુનાશિની. એનું વાંચી જોજો, કદાચ તમને ફરક પડે. આ મધુનાશિની નામના છોડમાં, આને સ્વીટ કિલર કહેવાય, સ્વીટ કિલર. આ છોડ તમારા ડાયાબિટીસનો નાશ કરી શકે છે એવી માન્યતાઓ છે. છતાં પણ એકવાર કોઈની સલાહ લઈને ઉપયોગ કરવો જોઈએ અને આના વિશે સર્ચ કરવું જોઈએ. આયુર્વેદ ડૉક્ટરને પૂછવું જોઈએ, ખબર પડે પછી આનો ઉપયોગ કરી શકાય. ઓકે. કડવું ખાવ તો વાંધો ના આવે. કારેલા જેટલા ખાઓ ડાયાબિટીસ ના થાય. બને એટલું કારેલું ખાતા રહેવું જોઈએ. કારેલું બેસ્ટ કહેવાય, એ ડાયાબિટીસને રોકે છે. કારેલાનો રસ પણ બહુ સારો કહેવાય. ઓકે. તો ભૂલતા નહીં. તો ડાયાબિટીસ વિશેની વાત થઈ ગઈ. આખા વિશ્વમાં સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ હિન્દુસ્તાનમાં છે. આખા વિશ્વમાં સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે એવું કહેવામાં આવે છે. ઓકે. ડાયાબિટીસ ઇન્સિપિડિસ, ડાયાબિટીસ મેલિટસ. એના પછી 8મી ગ્રંથિ આવે છે યકૃત. યકૃત એટલે કે લીવર. યકૃત એટલે કે લીવર. આપણે પાચનમાં ભણી ગયા છે. મનુષ્ય શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત.
મનુષ્ય શરીરનું સૌથી મોટું અંગ પૂછાય તો ચામડી ત્વચા આવે, પણ આ મનુષ્ય શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત એટલે કે લીવર. સ્થાન હોય એનું જઠર પાસે, એનું સ્થાન છે જઠર પાસે. શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, ધ બિગેસ્ટ ગ્લેન્ડ, શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તેમાં દવા, ઝેર અને આલ્કોહોલનું વિઘટન થાય છે. દવા, ઝેર અને આલ્કોહોલનું વિઘટન થાય છે. તો દવા, ઝેર અને આલ્કોહોલનું બંધારણ ક્યાં તૂટે? તો યકૃત એટલે કે લીવરમાં તૂટે. દવા, ઝેર અને આલ્કોહોલનું બંધારણ શરીરમાં કયા ભાગમાં તૂટે? તો યકૃત એટલે કે લીવરમાં તૂટે. ધ્યાન રાખજો. તો કોઈ પણ દવા લો છો એ વિચારીને લેવી, કોઈ પણ દવા લો છો એ વિચારીને લેવી, કેમ કે એ લીવરને ડેમેજ કરે. જો કોઈ વ્યક્તિ ઝેર પીવે છે અને એ ઝેરનું બંધારણ લીવરમાં તૂટે, તૂટ્યા પછી અસર સ્ટાર્ટ થાય ને માણસ મરે. પણ જો એ માણસના લીવરમાં ઝેર પહોંચે એના પહેલા વોમિટિંગ કરી નાખીએ તો એ માણસને બચાવી શકાય છે, એમને બચાવી શકાય છે. મારી વાત સાંભળો, હું શું કહું છું, બચાવી શકાય છે. તો દવા, ઝેર અને આલ્કોહોલનું વિઘટન થાય છે. તો ઝેર આપણે બચાવી શકો છો, તો ભૂલતા નહીં મારી વાતને. દવા, ઝેર અને આલ્કોહોલનું વિઘટન લીવરમાં થાય છે. ઝેર વિચારીને પીવો. જો ઝેર લીવરમાં પહોંચી જાય તો માણસ મરે અને મરે, મરી જાય, મૃત્યુ પામે. મૃત્યુની કોઈ શંકા નથી, તો મૃત્યુ પામે. હવે બીજી વાત એવી છે કે પોઈઝન, હું નોર્મલ દવાની વાત કરું છું, નોર્મલ ઝેરની વાત કરું છું. નોર્મલ ઝેર લીવરમાં પહોંચે અને બંધારણ તૂટે તો માણસમાં મરે, માણસ મરી જાય. પણ નોર્મલ ઝેર લીવરમાં પહોંચે એના પહેલા એને બહાર કાઢી નાખીએ તો માણસને બચાવી શકાય. અહીંયા વાત નોર્મલ ઝેરની વાત ચાલે છે, અહીંયા કોબરાની વાત નથી ચાલતી. ઓરિજિનલ કોબરાનું ઝેર હિમોટોક્સિક છે. એ ઝેર લીવરમાં પહોંચે કે ના પહોંચે માણસને મારી જ નાખે. આની વાત મેં પહેલા પણ કરેલી છે. કોબરાનું ઝેર જેવું શરીરમાં જાય તો જે હિમોગ્લોબિન O2નું વહન કરતું હોય એ ના કરે. હિમોગ્લોબિન O2નું વહન કરે જ નહીં, ના કરે તો O2 સાઈડમાં પડી જાય અને પછી માણસની ડેથ થઈ જાય. એટલે ધ્યાન રાખજો. અહીંયા ઝેરના ઘણા પ્રકાર આવે. આલ્કોહોલ, આલ્કોહોલનું વિઘટન લીવરમાં થાય છે. હવે આલ્કોહોલનું વિઘટન લીવરમાં થાય છે માટે હદ બહાર આલ્કોહોલ પીનારા હોય, હદ બહાર જે લોકો દારૂ પીવે એ લોકોનું લીવર બગડી જાય છે, એ લોકોનું લીવર ડેમેજ થાય છે. હદ બહાર આલ્કોહોલ જે લે એનું લીવર બગડી જાય છે. ધ્યાન રાખજો, આ રીતે છે. તો શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, તેમાં દવા, ઝેર અને આલ્કોહોલનું વિઘટન થાય છે. બરાબર, ઓકે, ભૂલતા નહીં. લીવરમાં શું કરે બીજું? લીવરનું કાર્ય છે ચરબીમાં દ્રાવ્ય વિટામિન A, D, E અને K નો સંગ્રહ કરે. ધ્યાન રાખજો, મુખ્ય 6 વિટામિનો છે, A, B, C, D, E અને K. એમાં A, D, E અને K આ 4 વિટામિન જે છે એ ચરબીમાં ઓગળે છે. મતલબ કે એનો સંગ્રહ અમે ચરબીમાં કરી શકીએ છીએ, આપણે ચરબીમાં કરી શકીએ. તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન A, D, E અને K નો સંગ્રહ કરે છે. કોણ કરે છે? લીવર. આથી આ વિટામિન દરરોજ ન લઈએ તો ચાલે. તો કયા વિટામિન દરરોજ ના લઈએ તો ચાલે? તો A, D, E, K. આ વિટામિન દરરોજ ના લઈએ તો ચાલે, કેમ કે તે ચરબીમાં દ્રાવ્ય છે, તે ચરબીમાં ઓગળે છે, એટલા માટે દરરોજ ના લઈએ તો ચાલે. એટલે સપોઝ કે આજે હું વિટામિન A લેવાનું ભૂલી ગયો હોય તો મારા શરીરની ચરબીમાં વિટામિન A નો સંગ્રહ થયેલો છે, વિટામિન A નો સંગ્રહ થયેલો છે. સપોઝ કે હું આજે ખોરાકમાં નહીં લઉં તો મારા શરીરમાં સંગ્રહમાંથી એ યુઝ થઈ લેશે અને કામમાં આવી જશે. એટલે એને શરીરમાં ચરબીમાં સંગ્રહ કરી શકાય. બરાબર, એટલા માટે. પરંતુ 2 વિટામિન એવા છે જે પાણીમાં સંગ્રહ થાય છે, એ મૂત્ર માટે નીકળી જાય માટે દરરોજ લેવા જોઈએ. તો લખ્યું છે વિટામિન C અને B પાણીમાં દ્રાવ્ય છે, તે દરરોજ લેવા જોઈએ કેમ કે મૂત્ર માટે નીકળી જાય. તો આમાંથી 3 પ્રશ્નો પૂછાયેલા છે. પહેલો પ્રશ્ન, કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે? તો A, D, E, K. બીજો પ્રશ્ન, કયા વિટામિન દરરોજ લેવા જોઈએ? તો A, D, E, K. ત્રીજો પ્રશ્ન, કયા વિટામિનનો સંગ્રહ લીવર કરે છે? તો A, D, E, K. આમ 3 પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછે, તો યાદ રાખજો A, D, E, K. હવે પરીક્ષામાં અઘરું ક્યારે પડે? જો આ બધાના રાસાયણિક નામ આવી જાય તો અઘરું પડે. જો આ બધાના રાસાયણિક નામ આવી જાય તો અઘરું પડે. તો રાસાયણિક નામ દરેકના છે. A રેટિનોલ, D કેલ્સિફેરોલ, E ટોકોફેરોલ, K ફિલોક્વિનોલ. આ રાસાયણિક નામ છે, એટલા માટે અઘરું પડી જશે. ઓકે, આ રીતે છે, તો ભૂલતા નહીં.
તે ચરબીમાં વિટામિન A, D, E અને K નો સંગ્રહ કરે છે. આ વિટામિન દરરોજ ના લેવું ચાલે. મોસ્ટ ટાઈમ બી પૂછાઈ ગયું છે પરીક્ષામાં. કયા વિટામિન દરરોજ લેવા જોઈએ? તો B અને C દરરોજ લેવા જોઈએ. પાણીમાં દ્રાવ્ય છે, જે પાણીમાં દ્રાવ્ય હોય એ દરરોજ લેવા જોઈએ, કેમ કે મૂત્ર માટે નીકળી જાય. કમળો અથવા પીળીઓ અથવા જોન્ડિસમાં લીવર અસર પામે છે. કમળો અથવા પીળીઓ અથવા જોન્ડિસમાં લીવર અસર પામે છે. તો કઈ બીમારીમાં લીવર અસર પામે? તો કમળો અથવા પીળીઓ અથવા જોન્ડિસ. શેનું પ્રમાણ વધે તો કમળો થાય? તો બિલીરુબિનનું પ્રમાણ વધે તો કમળો થાય. આ જે કમળો છે ને એના માટે વિડાલ ટેસ્ટ થાય. વિડાલ ટેસ્ટ આ કમળા અને ટાઇફોઇડમાં ટેસ્ટ કરાવતા હોય છે. બિલીરુબિન એટલે પિત્ત રસનો એક પ્રકાર જ છે. બિલીરુબિનનું પ્રમાણ વધે તો કમળો થાય. બરાબર, ઓકે. તો ગમે ત્યાં પાણી પીવું નહીં. કમળામાંથી પછી કમળી પણ થઈ જાય. કમળામાંથી પછી કમળી પણ થતી હોય છે. આ પાણીજન્ય બીમારી છે. આ બીમારીનો પણ કોઈ ઈલાજ નથી. આ કમળો મંતરતા પણ હોય છે. કમળાની બીમારી થાય તો શું કરવાનું? તમારું લીવર બહુ નાજુક થઈ ગયું. સંપૂર્ણ આરામ, એક ટાંકણી જેટલું પણ વજન ઉચકવાનું નહીં. મગનું પાણી ને નોર્મલ હળવું ખોરાક લેવાનો અને બને એટલો આરામ કરવાનો. તડકામાં બહાર નીકળવું નહીં. જો તડકામાં બહાર નીકળો તો આ કમળો વખરી જાય અને માણસની ડેથ થવાની શક્યતાઓ છે. ધ્યાન રાખજો મારી વાતને. તો કમળો અથવા પીળીઓ અથવા જોન્ડિસમાં લીવર અસર પામે છે. શેનું પ્રમાણ વધુ કમળો થાય? તો બિલીરુબિનનું પ્રમાણ વધી કમળો થાય છે. માણસની ડેથ થઈ જાય જો ધ્યાન ના રાખો તો. ઓકે. હિપેટાઇટિસ બી અને સી ને ઝેરી અથવા વાયરલ કમળો કહેવાય છે. એને કમળી પણ કહેતા હોઈએ. પૂછાય છે મૂત્રમાં રહેલો પીળો રંગ કયા ઘટકના કારણે હોય? તો યુરોક્રોમ. આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર, ઓકે. તો કમળો જે છે એ કમળો થાય તો માણસની ડેથ થઈ જાય. તો લીવર ડેમેજ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બને એટલું તમારે સાચવવાનું. બરાબર. હજુ પણ કમળાની કોઈ દવા નથી. ઓકે. હવે એના પછી આવે છે, ઓકે, એના પછી 9મી ગ્રંથિ આવે છે શુક્રપિંડ. શુક્રપિંડને અંગ્રેજીમાં કહેવાય ટેસ્ટિસ. 9મી ગ્રંથિ આવે છે શુક્રપિંડ, એને આપણે કહીશું ટેસ્ટિસ. બરાબર. પુરુષ જાતીય ગ્રંથિ છે. બરાબર, ધ્યાન રાખજો. એનો મતલબ મેં તમને શરૂઆતમાં કીધું કે શરૂઆતની 8 ગ્રંથિઓ સ્ત્રી અને પુરુષ બંનેમાં કોમન છે. 9મી ફક્ત પુરુષમાં અને 10મી ફક્ત સ્ત્રીમાં છે. તો શુક્રપિંડ પુરુષ જાતીય ગ્રંથિ છે. સ્થાન વૃષણ કોથળીમાં સ્ક્રોટમમાં આવેલા હોય. સંખ્યા એની 2 છે. બરાબર, ઓકે. તેમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ નીકળે તે પુરુષ લક્ષણો માટે જવાબદાર છે. દાઢી મૂછ ઉગવી, અવાજ ઘેરો આવવો, જાતીય અંગોમાં ઉત્તેજના, બરાબર, વીર્ય સ્ત્રાવ, પિતા બનવું, બધું આના કારણે હોય. ઓકે. તો શુક્રપિંડ પુરુષ જાતીય ગ્રંથિ છે. બરાબર. વૃષણ કોથળીમાં સંગ્રહાયેલા હોય. આ વાત પહેલા થઈ ગઈ છે જ્યારે પ્રજનન ભણ્યા ત્યારે. 2 પગની વચ્ચે વૃષણ કોથળી આવેલી હોય. આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ જગ્યાનું તાપમાન 3 કે 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય. એ જગ્યાનું તાપમાન 3 કે 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય. ધ્યાન રાખજો. અને એ ત્યાં સંગ્રહાયેલા હોય. સંખ્યા એની 2 હોય. ઘણીવાર એક શુક્રપિંડ વાળું બાળક પણ હોઈ શકે છે. એ પિતા બની શકે એનો કાંઈ વાંધો નથી. તેમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ નીકળે. ટેસ્ટિસ ઉપરથી ટેસ્ટોસ્ટેરોન શબ્દ આવ્યો. આ પુરુષ લક્ષણો માટે જવાબદાર છે. દાઢી મૂછ ઉગવી, અવાજ ઘેરો આવવો, શરીરનો બાંધો મજબૂત થવો, જાતીય અંગની ઉત્તેજના, એમાંથી વીર્ય સ્ત્રાવ, આ બધું આના કારણે હોય. બરાબર, ઓકે. જો આ ટેસ્ટોસ્ટેરોન ના નીકળે તો પુરુષનો પુરુષ તરીકે વિકાસ ના થાય. તો આ હોર્મોન પુરુષ હોર્મોન છે. તો સ્ત્રીઓમાં હોય સાહેબ? હોય, પણ સ્ત્રીઓમાં સપ્રેસ દબાયેલો હોય. જો આ સ્ત્રીઓમાં એક્ટિવ થાય તો એ સ્ત્રીઓને પણ દાઢી મૂછ ઉગી નીકળે. તમે ઘણી સ્ત્રીઓને દાઢી મૂછ વાળી જોઈ હશે. તો આવું થતું હોય છે ઘણીવાર. તો ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાંથી આ શબ્દ આવ્યો. શુક્રપિંડ, બરાબર, ટેસ્ટિસ, એના પરથી ટેસ્ટોસ્ટેરોન નામનો શબ્દ આવ્યો છે. ઓકે. તો આ બધા લક્ષણ કરજો. શુક્રપિંડ પુરુષ જાતીય ગ્રંથિ છે. એના પછી આવે છે 10મી અને છેલ્લી ગ્રંથિ અંડપિંડ. બરાબર, અંડપિંડ. અંડપિંડ સ્ત્રી જાતીય ગ્રંથિ છે. અંડપિંડ સ્ત્રી જાતીય ગ્રંથિ છે. ઓકે, નામ પરથી ખબર પડી જાય. આપણે પ્રજનનમાં ભણ્યા હતા. સ્થાન અંડવાહિની સાથે જોડાયેલા હોય. આ અંડવાહિનીને આપણે કહીશું ફેલોપિયન ટ્યુબ. ભણી ગયા છીએ આપણે. સ્થાન અંડવાહિની સાથે જોડાયેલા હોય એટલે કે ફેલોપિયન ટ્યુબ સાથે જોડાયેલા હોય. સંખ્યા આની પણ કેટલી હોય? 2.
તેમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ નીકળે છે જે સ્ત્રી લક્ષણો માટે જવાબદાર છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ નીકળે. ધ્યાન રાખજો, પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય, કયું પુરુષ જાતીય ગ્રંથિ છે, તો જવાબ આવે શુક્રપિંડ. કયું પુરુષ જાતીય હોર્મોન છે, તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. કયું સ્ત્રી જાતીય ગ્રંથિ છે, તો જવાબ આવશે અંડપિંડ. કયા સ્ત્રી જાતીય હોર્મોન છે, તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ સ્ત્રી જાતીય હોર્મોન છે જે સ્ત્રી લક્ષણો માટે જવાબદાર છે. તો જેમ કે સ્તનનો વિકાસ થવો, અવાજ પાતળો આવવો, બરાબર, ઓકે, વાળ વધવા, અવાજ પાતળો આવવો, ગર્ભાશયનું સંકોચન વિસ્તરણ, માસિક ચક્રની શરૂઆત, ગર્ભધારણ, દૂધનો સ્ત્રાવ, આ બધી વસ્તુઓ જોડાયેલી છે, બરાબર, ઓકે. તો એ આ બધા લક્ષણો આના કારણે હોય, ઇસ્ટ્રોજનને પ્રોજેસ્ટેરોનના કારણે. જો આ બે હોર્મોન ના નીકળે તો સ્ત્રીનો સ્ત્રી તરીકે વિકાસ થાય નહીં. તો શું આ પુરુષમાં હોય સાહેબ? તો એવું કહે છે કે હોય, પણ સપ્રેસ હોય. જો આ જાગૃત થાય તો એ પુરુષમાં પણ સ્ત્રી લક્ષણો આવવાની શક્યતાઓ છે. આવું થતું હોય છે. તો આ બધા હોર્મોન આપણા શરીર માટે બહુ જ કામના છે મિત્રો. આ હોર્મોન ના નીકળે તો ઘણી સમસ્યાઓ થાય. એવું કહેવાય છે કે સોયાબીન ઇસ્ટ્રોજેનિક છે, એવું કહેવાય છે. સોયાબીન ઇસ્ટ્રોજેનિક છે, એટલે અતિ વધારે પુરુષોએ સેવન ના કરવું જોઈએ. એવું કહે છે કે તે ઇસ્ટ્રોજેનિક છે, મતલબ તે એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો હોય છે, એટલે કે તે ઇસ્ટ્રોજેનિક છે, બરાબર, ઓકે, ભૂલતા નહીં. તો અહીંયા આ તમારું હતું અંતઃસ્ત્રાવી તંત્ર મિત્રો. અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે આટલું જોયું. હવે આ તંત્ર અહીંયા પતી ગયા. તો મિત્રો અત્યાર સુધી આપણે ભણ્યા એ બધા તંત્રો અહીંયા પૂરા થાય છે. આપણે પાચન, કંકાલ, પ્રજનન, ચેતા, રુધિર, શ્વસન, ઉત્સર્જન અને અંતઃસ્ત્રાવી આ 8 તંત્રો ભણ્યા છીએ, બરાબર, ઓકે. તો અહીંયા તંત્રો પતી ગયા. હવે થોડા મિસલેનિયસ વસ્તુમાં આપણે આગળ પાછા મળીશું. થેન્ક યુ.